કે પત્ની અથવા પતિ જે છે એ ભગવાન દ્વારા આપવામાં આવેલો સૌથી ઉત્તમ મિત્ર છે, ઉત્તમ સાથી છે. તો એને છોડવાની ક્યારે ઈચ્છા નહીં થાય. પણ ખાલી બાહ્ય શારીરિક રૂપ રંગના આધાર ઉપર જો ચયન થયું હોય, આજે લોકો ભલે કહેતા હોય કોઈ ગુણવાન હોય, સારું હોય તેવું બતાવજો, પણ હકીકત સારું ગુણવાન કોઈ જોતું નથી. બધા તમારે સંબંધ કરવો હોય તેમ કે કઈ સારું કરવું હોય ધ્યાનમાં રાખ, કરે જ કોઈ? બે વસ્તુ હોવી જોઈએ, કાં તો રૂપ હોવું જોઈએ ને કાં રૂપિયા હોવા જોઈએ, તો થાય. એમ અઘરું છે ને. હવે આપણે ઘણી વાર કઈ બિચારા કોઈ લોકોને ભજન કરો ને કે મેળ જ નથી પડે એમ પ્રભુ, કેમ રડવું પડે એમ છે. મેં કીધું એટલી બધી હું હાર્ડ એન્ડ ફાસ્ટ જરૂરી છે એમ રડવાની? નગર વ્યવહાર નહીં થાય કે છોકરા એમ નામ રહી જાય. આપણે કેવો ટ્રેન્ડ બનાવ્યો સમાજમાં, જો આપણા જ સમાજની અંદર આપણા દીકરા દીકરીઓના વિવાહ નથી થતા, તોય આપણને એવું લાગે છે કે આપણે પ્રોગ્રેસ કરીએ છીએ, બહુ ફોરવર્ડ. પેલા એવું હતું કે આ કઈક ન હોય, હવે તો ઘરના બંગલા હોય ને તોય વાંઢા રહે છે ને સમાજમાં આવા દાખલે. વિચારવું પડશે ને આપણે દિશા કઈ લઈ રહ્યા છીએ. વિવાહ નથી થતા, બોલો. આ ધર્મની કમી છે. પણ સમાજને આ ધ્યાનમાં આવતા આવતા હજી બહુ સમય વયો જાય. સમજા હે ને ત્યારે ઘણું મોડું થઈ ગયું છે. જ્યારે ગુણ જોતા હતા લોકો, ત્યારે આ પ્રોબ્લેમ નતો. એક પેઢી વાહે વયા જાવ. તમારા દાદા વખતના સમયમાં આપણા દાદાઓ જ્યારે હતા એના વાંધો જ નહોતો, સંબંધ નહીં થવાનો. કારણ કે ઘર જોઈન કરતા, માણા જોઈન કરતા, અત્યારે બેંક બેલેન્સ જોઈન થાય. આ પ્રોબ્લેમ આજ. એક કવિ કહે છે કે રૂપને હવે રૂપિયો ગમ્યો છે, ગુણ નહીં. બિચારા ગમે એવા સીધા હોય, સારા હોય, એનું ન થાય. હા વાટા મારતા હોય ને રોમિયો છપરી, એના થઈ જાય. મારી વાત ખોટી? અને જો શિક્ષણ ઘરે કન્યાઓને પણ નથી, એને કોઈ સારો નોકરી બિઝનેસ કરવા વાળો યુવાન બતાવો કે આ દીકરો સારો છે, સંસ્કારી છે, કમાઈ છે, ઈ નહીં હાલે. તો છપરી હારે જવું હોય એમાં વાંધો નથી. ઉભા વાળવાળા હોય, ભાડાની ગાડી હોય, 30 રૂપિયાની ચોકલેટ હોય, આમાં વહી જાય. આપણને હસવું આવે, પણ આ દુર્ભાગ્ય છે સમાજનું. સંસ્કાર હું એટલા માટે કહી રહ્યો છું, આપણે કહેતા હોય સારું ઘર, સંસ્કારી જોયું, તો કઈ સંસ્કારની કમી નથી અત્યારે. કોઈ યુવાનો સત્સંગમાં જતા હોય, ભજન કરતા હોય, પરિવારનું પાલન કરતા હોય, બિઝનેસ કરતા હોય, અહીંયા નથી કરવું. આવું છે. સારામાં સારા પરિવાર હોય, સભ્ય હોય, કોઈ વ્યસન ન હોય, ઈ નો હાલે. દારૂ ભલે પીતા હોય, પણ પૈસા હોય તો ત્યાં બાકી નથી રહેતું. તો આ સમાજની વિચારધારા પ્રગતિમાં છે કે અધોગતિમાં છે? પછી કે ગૃહસ્થ જીવનમાં સુખ નથી, કેવી રીતે આવે? સંસ્કાર વિહીન વ્યક્તિત્વમાં સુખની કલ્પના પણ ક્યારેય ન થઈ શકે. એટલે આપણા આચાર્યોએ જીવનના હરેક સ્ટેપમાં ધર્મને સ્થાન આપ્યું છે કે ધર્મ વગર જીવન પશુ જેવું થવાનું છે. એટલે ધર્મ જરૂરી છે. તો યુધિષ્ઠિર મહારાજ રાજસૂય સભાની અંદર નારદ મુનિને એક પ્રશ્ન કરતા કહે છે, યુધિષ્ઠિર વાચ ગૃહસ્થ એતામ પદવીમ વિધિના યેન ચ અંજસા યાતિ દેવ ઋષેબ્રિહિ માદૃશો ગૃહ મુડ્ડધિ. કહે છે, હે દેવર્ષિ, મારી જેવા જે ઘર સંસારમાં આસક્ત ગૃહસ્થો છે, એ કોઈ વિશેષ પરિશ્રમ કર્યા વગર, કારણ કે એને કમાવાનું હોય, વ્યવહાર કરવાનો હોય, એટલે આ ઋષિ મુનિઓની જેમ જંગલમાં જઈને તપસ્યા કરે, સાધનાઓ કરે, આ બધો ટાઈમ નથી ગૃહસ્થો પાસે. તો યુધિષ્ઠિર મહારાજ રાજા છે,
પોતે ગૃહસ્થ છે અને નારદ મુનિ સાધુ છે. એ નારદજીને પ્રશ્ન કરે છે આપણા વતી કે અમે ઘરમાં આસક્ત છીએ. ગૃહ મૂઢધિ, પોતાને મૂઢ કહી રહ્યા છે યુધિષ્ઠિર મહારાજ. મૂઢ એટલા માટે કે આ સંસાર સાગરથી કેમ પાર ઉતરવું, આનું જ્ઞાન અમારી જેવા ગૃહસ્થોને હોય નહીં. તો તમે કૃપા કરીને મને એ કહો કે એવું કયું સરળ સાધન છે કે મેં બહુ મહેનત ન કરવી ગૃહસ્થો તોય પાર પામી જાય. આવું તમે કઈ કૃપા કરીને અમને કહો. જો બહુ સુંદર પ્રશ્ન ભાગવતમાં થયો છે. ત્યારે નારદ મુનિ કહે છે, નારદ વાચ, નારદજી કહે છે ગૃહેશ્વ અવસ્થિતો રાજન ક્રિયા કુર્વન ગૃહોચિતા વાસુદેવાર્પણમ સાક્ષાત ઉપાસિત મહામુનિ. કહે છે રાજન, ગૃહેશ્વ સ્થિતો, જે લોકો ગૃહસ્થ છે એને ગૃહસ્થીમાં જ રહેવું જોઈએ. પહેલો નિયમ. આ બહુ ઉત્તમ વાત નારદજીએ કરી છે. જો નારદજી પોતે સંન્યાસી છે, ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપી રહ્યા છે, અને પહેલો ઉપદેશ શું છે કે જે ગૃહસ્થ વ્યક્તિ છે એને ગૃહસ્થીમાં જ રહેવું જોઈએ. આવું એટલા માટે કહે છે કે સૌથી પહેલા તો એ સમજીએ ગૃહસ્થ કોણ છે. ગૃહસ્થ એટલે ચાર દિવાલોમાં રહેવા વાળો વ્યક્તિ નહીં. ઘરને ગૃહ કહેવામાં આવે છે. ઘરે જે રહેતા હોય એ ગૃહસ્થ છે એવું નથી. ગૃહસ્થ એને કહે છે જે ગૃહિણી સાથે રહે છે, જેને પત્ની છે, જે પત્ની સાથે ઘરમાં વાસ કરે છે એને ગૃહસ્થ કહેવામાં આવે છે. તો કોઈ ઘરે રહેતા હોય પણ વિવાહ ન થયા હોય તો એવું ન કહેવાય ગૃહસ્થ આશ્રમમાં છે. પત્ની જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ વ્યક્તિ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરે. અને એને ગૃહસ્થ સંજ્ઞા ક્યારે લાગે કે પત્ની સાથે મળી અને ગૃહસ્થ ઉચિત કર્તવ્યોનું પાલન કરતા હોય, ભગવાનનું ભજન કરતા હોય, પછી બાળકોને પણ ભગવાનના ભજનમાં લગાવ્યા હોય, આવું જે ઘર છે એ ગૃહસ્થ છે. ખાલી પત્ની સાથે રહેતા હોય, બાળકો હોય, ધંધો કરતા હોય ને ભોગ કરતા હોય, ભજન નથી કરતા, એ ગૃહસ્થ નથી. એને શાસ્ત્ર ગૃહ મેધી કહે છે. આ ગૃહ મેધી છે. ગૃહસ્થ એટલે જેને પત્ની છે, બાળકો છે, પણ બધા મળીને ભજન કરે છે, આ ગૃહસ્થ છે. પત્ની બાળકો સાથે હોય પણ ભજન ન કરતા હોય તો એને ગૃહ મેધી કહેવામાં આવ્યા છે. અને આ ગૃહ મેધીનો ધંધો શું છે ખબર? પંચાયત. નવરા પડે કા પાડોશીને બોલાવે, કા સોસાયટીમાં જ ભેગા કરે અને રાત દિવસ દુનિયાની ચર્ચા કરતા હોય. એના વિષયો હોય રાજનીતિ, દિલ્હીમાં શું હાલે, અમેરિકામાં શું હાલે. આપણે ભાઈ તમારે શું લેવા દેવા, તમારું સોસાયટીમાં નથી હાલતું. ના ના, જાણવું પડે કે બધું ભાઈ હું જાણકારી લઈને કરવું છે. કાં તો વૈજ્ઞાનિક વાતો. હવે વિજ્ઞાનમાં એને હરખો કોઈ સ્પેલિંગ લખતા ન આવડતું હોય પણ એ વિજ્ઞાનની ચર્ચા કરતા હોય. વૈજ્ઞાનિકોએ આમ કર્યું ને વૈજ્ઞાનિકોએ આમ કર્યું. ઓલો વાયરસ નો સ્પેલિંગ લખવાની ન આવડે લખતા, પણ વાતો વાયરસ બેક્ટેરિયાની કરતા હોય. બધી નવી નવી મશીનરી અને આવી બધી ચર્ચાઓમાં એનો ટાઈમ પાસ થાય. મતલબ એની પાસે આત્મકલ્યાણની વાત ક્યારેય તમને સાંભળવા ન મળે. આ ગૃહ મેધી છે. અને ગૃહસ્થ જેના ઘરે ભગવાનના ભક્તોનું આગમન થતું હોય, જેના ઘરે વગર બોલાવે સાધુઓ આવતા હોય, જેના ઘરે ભગવાનની કથાઓની ચર્ચા થતી હોય, જેના ઘરે ગીતા, ભાગવત, રામાયણના પાઠ થતા હોય અને સંપૂર્ણ પરિવાર ભગવાનની સેવામાં રત હોય, આને ભાગવત ગૃહસ્થ કહે છે. અને આવા ગૃહસ્થો કર્તવ્ય પ્રત્યે બેદરકાર ન હોય. એનો બિઝનેસ, એની નોકરી, એનો વ્યવહાર આ બધું કરે અને સાથે સાથે ભગવાનનું ભજન પણ કરે. આને ગૃહસ્થ કહેવામાં આવે છે. તો નારદ મુનિ કહે છે ગૃહેશ્વ સ્થિતો રાજન,
કે જે ગૃહસ્થ છે એને ગૃહસ્થમાં જ રહેવું જોઈએ. આ એટલા માટે કારણ કે ઘણી વાર પછી ભજન કરતા કરતા વૈરાગ્ય આવી જાય, અને વૈરાગ્ય થઈ જાય ને પછી કે પત્ની નહીં મૂકો ને બાળકો નહીં મૂકો ને આપણે હાલો સંન્યાસ લ્યો. નારદજી કે આ નથી કરવાનું. બરાબર છે. વિવાહ કર્યા છે તો જ્યાં સુધી પુત્ર પરિવારને સંભાળે એવો ન થાય ત્યાં સુધી આપણે ક્યાંય જવાનો વિચાર કરવાનો નથી, લાલ પહેરવાનું વિચારવાનું નથી. એ વિચારવાનું વિવાહ થયા પહેલા. પણ થઈ ગયા પછી એમ થાય કે હવે આમાં રહેવા જેવું નથી. નહીં, પડ્યા તો હવે તરો. પડી ગયા છો તો પછી હવે પાર ઉતરવું જ રહ્યું ભાઈ. તાપીના આ કાંઠેથી કૂદ્યા છો તો હામા કાંઠે નીકળે જ પાર છે. તો આપણી પાસે ટાઈમ છે પેલા 25 વર્ષ વિચારવાનો કે લગ્ન કરાય કે ન કરાય. શું કહેવું તમારું અનુભવ શું કહે છે? કરાય? હા. વિપુલભાઈ નું શું કહેવું? તમે પછી કાઢ્યા છે. ના, એમાં હસવાનું હોય. આપડા નીકળ્યા, આપણે ગણ્યા નહીં હોય. વિવાહ કરાય, કોઈ ખોટું નથી. ઘણી વાર લોકો એમ કહેતા હોય સલાહ આપતો લગ્ન ન કરાય. તો શું કરાય? કોકને હેરાન કરવા કરતા બેટર છે લગ્ન કરો. અને વિવાહ ઉપર એટલા બધા જોક્સ બન્યા છે પતિ પત્ની ઉપર, એટલે આ એક પવિત્ર સંબંધને લોકોએ દૂષિત કરી નાખ્યો છે. લોકોને એવું જ લાગે છે કે બસ લગ્ન કર્યા એટલે માથાકૂટ સિવાય બીજું કાંઈ નથી. એવું નથી. જો તમે સાચા ગૃહસ્થી બનો તો વિવાહ ગૃહસ્થ આશ્રમ જેવું ઉત્તમ બીજું કોઈ નથી. અને કોઈને એવો સંદેહ હોય કે લાલ પહેરે એ ભગવાનને પામે અને લગ્ન કરે એ ન પામે, એવું નથી. અર્જુન જો મહાભારત, અર્જુન ગૃહસ્થ છે અને એને કેટલી પત્ની છે તને ખબર છે? અર્જુનને કેટલી પત્ની છે? 4. દ્રૌપદી, એક નાગકન્યા છે ઉલુપી, એક ચિત્રાંગદા અને સુભદ્રા. 4 પત્ની છે, ગૃહસ્થ છે, રાજા છે, છતાં એનો રથ ભગવાન દ્વારકાધીશ ચલાવે છે. મહેતા નરસિંહ આપણા ગુજરાતનું ઉદાહરણ લઈએ. એક જીવનમાં 52 વખત ભગવાનના દર્શન થયા. ઈ મહેતા નરસિંહ કોણ છે? ગૃહસ્થ. તુકારામજી મહારાજ મહારાષ્ટ્ર, ઈ પણ ગૃહસ્થ. મીરા ઈ પણ ગૃહસ્થ. તમે જો એક લિસ્ટ બનાવો જેને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો બેયને થઈ છે. સાધુ જેને સંન્યાસ લીધો છે એને પણ થઈ છે, ગૃહસ્થ. પણ મોસ્ટ ઓફ કળિયુગમાં જેને ભગવાન મળ્યા નહીં ગૃહસ્થ વ્યક્તિ છે. છેલ્લા 500 વર્ષનો ઇતિહાસ તમે કાઢો ભારતનો, તો જેને ભગવત પ્રાપ્તિ થઈ છે એ ગૃહસ્થ વ્યક્તિને થઈ છે. આ વાત હું એટલે કરી રહ્યો છું કે એવું માપદંડ નથી કે તમે વિવાહ કરો એટલે બસ હવે જીવન પતી ગયું. જે અત્યારે આપણા મગજમાં એવું આવે છે કે ભાઈ લગ્ન કર્યા એટલે કાંઈ નહીં. પછી આવું એટલા માટે લાગે. અમારા ગુરુ મહારાજ કહે છે કે વિવાહ કરો, પણ વિવાહ શું કામ કરવાના છે આનું જ્ઞાન બાળકોને પહેલા આપો. આજે લગ્ન બધા કરે, ખબર નથી શું કામ કરે એટલે અટવાય છે. તમે હમણાં રોજ બરોજ જાતા જશો મેરેજમાં, વરાદાને પૂછવાનું શું કામ લગ્ન કર્યા, લગભગ એની પાસે ઉત્તર નહીં હોય. એક જ હશે કે ભાઈ મારા બાપાએ કીધું એટલે કરી નાખી. એને પછી બાપા હાજર જ હોય ને, એને પૂછો તમે કેમ લગ્ન કર્યા? મને મારા બાપાએ કીધું. એના દાદા હાજર હોય એને પૂછો ભાઈ તમે કેમ લગ્ન કર્યા? મને મારા બાપાએ કીધું. પણ કોઈ સમજ નથી આપી કે આ ગૃહસ્થ જીવન જે છે આને ચલાવાય કેવી રીતે. તમને બાપા ગાડી લાવીને આપી દે, પણ હાંકતા જ ન આવડતું હોય તો લગભગ બધા થાંભલા વાળી નાખો તમે શેરીને. થાય ને એવું, કારણ કે આપણને ખબર જ નથી આને કેવી રીતે ચલાવવી જોઈએ. એમ ગૃહસ્થ જીવન જેને ચલાવતા જ નથી આવડતું ને એને તમે હાથમાં આપી દો છો, આ રિએક્શન એનું છે. પેલા વડીલો નક્કી કરતા
આજે ગમે એવું સારું કરો છોકરાને પહેલા પૂછવું પડે, એટલે એને ખબર પડે તમે દાદા છો, તમે